જય શ્રી રામ મિત્રો, તો તમારું સ્વાગત છે આજના અમારા ફર્સ્ટ મિની વ્લોગમાં। તો આજે આપણે જવાના છીએ આપણા મિત્રના ઘરે। તો અહીંયા આપણે બાજુમાં જ રહી છે મારો મિત્ર, એના ઘરે આપણે મળવા જવાના છીએ। તો આપણી બુગાટી પણ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો કે આપણી બુગાટી પણ તૈયાર થઈ ગઈ છે। તો ચાલો આપણે મિત્રના ઘરે જઈએ, તમે પણ મિત્રને મળશો। ચાલો તો આપણે આપણી બુગાટી લઈને આપણા મિત્રના ઘરે જઈએ। તો આપણે આપણા મિત્રના ઘરે જવા માટે નીકળી ગયા છીએ। તો મિત્રના ઘર સુધી આપણે વિડીયો ફોલો રાખીએ। તો ફાઇનલી મિત્રો આપણે આપણા મિત્રના ઘરે પહોંચી ગયા છીએ। મિત્રના બરક્યા તો અમે મિત્રના ઘરે ગયો તો મિત્ર તો નથી, મિત્ર આપણો માધુપુર ગયો છે એના પપ્પા ભેગો માલ સામગ્રી લેવા, ઘરનું કરિયાણું હોય છે લેવા। આપણે જોઈએ તો શું ફોર્ચ્યુનર પડી છે। ચાલો હું તમને એક ગાડી બતાવું છું, જોવી છે તમારે? ઓપન જીપ જે મારા મિત્રની છે, ઓપન જીપ લઈને આવ્યો છે અત્યારે। જો તમે જોઈ શકો છો પાછળ। તો અત્યારે મમ્મીએ ફોન કર્યો હતો કે ઘરે આવને, તો હું ઘરે જ આવું છું। તો ઘરે રસ્તો અમારો કંઈક આવો છે, તમે પછી મળીએ। તો મિત્રો આપણે ઘરે તો પહોંચી ગયા, સેજ વાળ બાળ સેટ કરી લઈએ। તો આપણે વાળ બાળ પણ સેટ કરી લીધા છે। તો હવે આપણે જવાનું છે ગામમાં ગોળ લેવા, કારણ કે આપણા ઘરે આજે લાડવાનો પ્રોગ્રામ છે, એટલા માટે ગોળને લઈ આવી અને તમને બધાને મળું। તો ત્યાં સુધી જય શ્રી રામ। તો ગોળ લઈ આવું પછી મળીએ, ટાટા। તો ફાઇનલી આપણે ગોળ લઈને ઘરે પહોંચી ગયા છીએ। આપણે આ ઠેલીમાં ગોળ લઈ આવ્યા હતા। આ 1 કિલો ગોળ છે। તો મમ્મી પહોંચી જોઈએ કે 1 કિલો જોતો હતો। એ મમ્મી 1 કિલો જ ગોળ જોતો હતો ને? તો મમ્મીએ કીધું છે હા, અને સાથે સાથે આ ખાવાની દ્રાક્ષ પણ લઈ આવ્યા છીએ, તો આપણે ખાઈએ। અને આપણે લાડવાનું પણ કામકાજ ચાલુ છે। લાડવાના પીંડા, આ કાજુ બદામ, આ દ્રાક્ષ, આ જાયફળ, અને મમ્મી જાય લોટ બાંધી રહ્યા છે। તો તમારે પણ ખાવા હોય તો કોમેન્ટમાં લખો કે મારે પણ લાડવા ખાવા છે। તો મમ્મી આગળ બનાવશે ત્યારે હું પણ આ પીંડિયા છે એ મિક્સરમાં આમ ગ્રાઇન્ડ કરી નાખીશ। તો ચાલો આપણે મિક્સર લેવા જઈએ। તો ચાલો આપણે મિક્સર લઈ આવીએ। તો આપણે મિક્સર લેવા અહીં પહોંચી ગયા છીએ। તો પહેલા લાઈટ ચાલુ કરી લો, દેખાય છે બરોબર? તો અહીંયા રહ્યું છે આપણું મિક્સરને ઉપર સેટ કરી દઈએ। સેન્સુઈનું મિક્સર છે, સેન્સુઈ। અને અત્યારે પિનને આ પ્લગમાં આમ નાખી દેવાનો, નાખી દીધા પછી હવે આપણે આ પોયલું લઈ લઈએ। પોયલાને તો અત્યારે આ મિક્સરમાં ફિટ કરવાની જરૂર નથી। તો હજી તો આપણે આ પીંડિયા અહીં ગેસ ઉપર તરવાના બાકી છે।
તરાઈ જાય પછી પાછા મળીએ. હા તો મિત્રો આપણે હજી ગ્રાઇન્ડ કરવાની તો વાર લાગશે. ત્યાં સુધીમાં આપણે ચેકિંગ કરી લઈએ મિક્સર સરખી રીતના ચાલે છે ખરી ને. તો આ ચાપ પહેલાં હાલતી કરી દઈએ, પછી આ તપેલું છે એનાની ઉપર ફિટ કરી દઈએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મોબાઈલ નીચે પડી ગયો હતો તો આપણે આને ફિટ કરી દઈએ. આ ફિટ થઈ ગયું. હવે તમારે જોવું છે કઈ રીતના ફરે છે. આ આપણે ખોલી નાખીએ તમને દેખાય. ફિટ કરી દઈએ તો થઈ ગયું છે ફિટ આપણું ઓવાલું. તો આપણે જોજો ચક્કર ફરે છે એ દેખાય છે ને. તો આ રીતના આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તો ઢાંકણ ઝાંકી અને આ ચાપ છે એ અત્યારે ઓફ કરી દઈએ. તો હવે આપણે અહીંયા આપણે એક બકડિયું છે એમાં તેલ આવી ગયું છે. તો ચાલો હું તમને તેલ અને પીંડિયા કઈ રીતના તરાય એ બતાવું. તો મિત્રો આ છે બકડિયામાં તેલ, તમે જોઈ શકો છો. અને આપણા મમ્મી અત્યારે અહીંયા ચૂલો, દેશી ચૂલો સળગાવી રહ્યા છે. તમે જોઈ શકો છો આમાં બર્તન પણ નાખવા પડે છે. બર્તન. તો હવે આગળ આ બકડિયું છે એને આપણે ચૂલા ઉપર મૂકશું. તો ત્યાં સુધી તમે લાઈન વિડીયો સ્કીપ નહીં કરના. સ્કીપ એટલે વિડીયો જોતા રહીજો, વિડીયોમાંથી બહાર ન નીકળતા. તો આપણે ચૂલા ઉપર તેલને મૂકી દીધું છે. તમે દેખાઈ રહ્યું હશે ગરમ થાય છે. જો અહીંયા જાય દેખાય છે, ત્યારે તો દેખાતું દેખાય છે. બરોબર દેખાય છે ને. જો આ તેલ ગરમ થાય છે ને મિત્રો. તો થોડી વાર રાહ જોઈએ તેલ ગરમ થાય ત્યાં સુધી તમે વિડીયો સ્કીપ ના કરતા. અત્યારે આપણે હવે પીંડિયા તરવાનું કામ ચાલુ કરવાનું છે. તો હું પણ તરીશ પીંડિયા, તો તમે જોતા રહેજો. તો મિત્રો આપણું તેલ પણ ગરમ થાય છે. તો મેં આ થોડોક લોટ લઈ લીધો છે મમ્મી પાસેથી. આપણે આ તેલ છે ને એમાં નાખવાનું છે. આગળ તેલમાં નાખીએ છીએ શું થાય છે જોજો. ભજીયું ભામ આવે તો છે ઉપર. હજી નાખીએ ભજીયું હે ભજીયું. તમે અહીંયા પણ લાડવા બનાવો. અમે ત્યાં જો આ રીતના બનાવવાના હોય લાડવા. ભજીયું હજી તેલ નથી આવ્યું. આ બુડબુડે જ બોલે છે. જો અહીં નાખીએ. આ તરત ઉપર આવી જાય છે. હવે આપણે ને એમને થોડુંક હલાવશું. એટલે શું આ ભજીયું આપણું ભજીયું હોય ને આ એક ઉપર નથી આવતું. જો આ એ થઈ તો રહ્યું જ છે, એ છે ને આમ ઉપર નથી આવતું. તો હજી એક આપણે નાખી દઈએ એટલે શું આપણે ભજીયું થઈ જાય. ભજીયું જો પણ નાખી દીધા છે અમે. આ તમે જોઈ શકો છો આ ભજીયા રીતના થઈ રહ્યા છે. તો હું તરી રહ્યો છું અત્યારે. તો તમે જોઈ શકો છો. જો આ થઈ ગયો છે તૈયાર. આ રીતના હોય છે
આપણે સહેજ હજી પકવી લઈએ. તેલમાં આ રીતના રાખી અને આ રીતના પકવી લેવાના. તમે જોઈ લીધા આ રીતના હોય છે પીંડિયા. તો હવે આપણે આખા પીંડિયા ધરશું અને પછી આપણા ગ્રાઇન્ડ કરવાના છે પીંડિયા. ગ્રાઇન્ડ તો ત્યાં સુધી તમે લાઈન પર બના રહો. તો આપણો આજ મિની વ્લોગ અહીં જ ખત્મ થાય છે. તો જય શ્રી રામ બધાને. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો યાર. તો જય શ્રી રામ.